जय भगवान। जय भगवान। આજના વર્લ્ડ લાઈફ મિશન ગોધરાના પ્રોગ્રામમાં સૂક્ષ્મ દેહે ઉપસ્થિત દાદા ગુરુજી, પૂજ્ય કૃપાલુ બાબુજી અને પૂજ્ય રાજેશ્વર મુનિજી ગુરુદેવના ચરણોમાં ચરણ સ્પર્શ, સર્વ આચાર્ય બંધુઓ, શયાર્થીઓ, પરમાર્થીઓ, ગુરુ બંધુઓ અને ગુરુ ભગિનીઓને નમસ્તે, જય ભગવાન। આજે આમ્રપાલીબેન હેમંતભાઈ પંચાલ જેઓ સેવાધર્મી છે, વડોદરાના છે, તેઓ આપણને 56 ભોગ પીરસવા માટે આજે ઉપસ્થિત રહેવાના છે। એમનો વિષય ખૂબ જ સરસ છે, હઠયોગનું અંગ આસન, એના ઉપર એમનો વિષય છે, એ આપણને સમજાવશે બધું। તેઓ બીકોમ થયેલા છે, લકુલેશ યોગ યુનિવર્સિટી યોગ વિદ્યાલયમાં 5મ સુધી અષ્ટાંગ યોગની શિબિર કરેલ છે। તેઓ બીએસસી અષ્ટાંગ યોગમાં ગોલ્ડ મેડાલિસ્ટ છે। ફરી એક વાર કહું છું, તેઓ અષ્ટાંગ યોગમાં યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડાલિસ્ટ છે। તેઓએ જ્ઞાન ભક્તિ કર્મ યોગની એક શિબિર પણ કરેલી છે। લકુલેશ યોગ વિદ્યાલયમાં યોગ શિક્ષક તરીકે કાયાવરોહન, મલાવ આશ્રમ, જાખણ આશ્રમમાં સેવાઓ આપેલ છે। વડોદરા અને આસપાસના ગામોની સ્કૂલોમાં યોગ નિદર્શન, અષ્ટાંગ યોગ ની શિબિરોમાં યોગ શિક્ષક તરીકેની સેવાઓ પણ આપેલી છે। સંસ્કાર કેન્દ્રના પ્રચાર પ્રસારના કાર્યમાં શાળાઓમાં જઈને તેઓએ યોગ નિદર્શન કરેલું છે। જોધપુર ખાતે અગ્રસેન સમાજ દ્વારા આયોજિત યોગ શિબિરમાં યોગ શિક્ષિકા તરીકે રાજસ્થાનમાં તેઓએ સેવાઓ આપેલ છે। લકુલેશ યોગ યુનિવર્સિટી વડોદરા કેન્દ્રમાં બીએસટી અષ્ટાંગ યોગના વર્ગોમાં પ્રોફેસર તરીકે સુંદર સેવાઓ આપેલી છે। વાયટીટીસી યોગ ટીચર ટ્રેનિંગ કોર્સ વડોદરામાં યોગ શિક્ષિકા તરીકે પણ તેઓએ ખૂબ સુંદર સેવાઓ આપેલી છે। લોકડાઉન દરમિયાન આયોજિત ઓનલાઈન અષ્ટાંગ યોગ શિબિરમાં યોગ શિક્ષક તરીકે સેવાઓ આપેલી છે। આમ તેઓએ પોતાનું જ્ઞાન સમાજ માટે પીરસ્યું છે। આજે તેઓ લકુલેશ પરિવારને હઠયોગનું અંગ આસન વિષય ઉપર આપણને અધિક માસના પવિત્ર અંતિમ દિવસે, અમાસના દિવસે 56 ભોગનો સ્વાદિષ્ટ પ્રસાદ પીરસવાના છે, તેનો આપણે લાહો લેવાનો છે। હું તેમને વર્લ્ડ લાઈફ મિશન ગોધરા વતીથી તેમનું હાર્દિક સ્વાગત કરું છું અને અભિવાદન કરું છું। સર્વને સ્નસ્ને જય ભગવાન। આગળના કાર્યક્રમ માટે વિંકલસિંહને આયોજિત કરવાનું કહું છું। જય ભગવાન। આભાર આચાર્ય, ઘણો ઘણો આભાર આમ્રપાલી બેન વિશે આટલી બધી માહિતી આપવા માટે। આમ્રપાલી બેન, હું હવે માઇક તમને આપીશ અને તમે તમારું સેશન ચાલુ કરજો। ખૂબ જ સરસ લેજો, બધા યાદ કરે એ રીતે બધાને સમજાવજો। ડીપમાં જવા જેવું લાગે ડીપમાં જજો અને સમયની ચિંતા ખાસ ના કરતા, કારણ કે સમયની ચિંતા કરતા કરતા જ્યારે બોલીએ છીએ ને ત્યારે થોડુંક કપાઈ જાય છે, ઓછું થઈ જાય છે, એટલે એ રીતે તમે લેજો। તમારું ઘણું ઘણું સ્વાગત છે। શરૂ કરો। જય ભગવાન। પરમ પૂજ્ય દાદાજી, પૂજ્ય બાપુજી, પૂજ્ય ગુરુજી, જેઓ આપની વચ્ચે સૂક્ષ્મ રીતે ઉપસ્થિત છે, સૌને મારા દંડવત પ્રણામ। જય ભગવાન। અત્રે ઉપસ્થિત સર્વ આચાર્યગણ, શ્રેયાર્થીગણ, પરમાર્થીગણ, સેવાધર્મી ગણ તથા અન્ય સર્વે વડીલ અને બાળકો, સર્વેને મારા સાસને જય ભગવાન। હવે ઓનલાઈન સત્સંગની વાત કરું તો હું ઓગસ્ટ મહિનાથી ગોધરાના સત્સંગ જે કેન્દ્ર ચાલી રહ્યું છે એમાં હું જોડાઉં છું। ખૂબ આનંદ આવે છે સત્સંગમાં। અત્યારે જે પરિસ્થિતિ જે મહામારીની ચાલી રહી છે એમાં
સત્સંગ માટે આપણે પોતપોતાના ગામમાં, શહેરમાં, પોતપોતાના જ્યાં જ્યાં સત્સંગ ચાલતા હોય છે ત્યાં જતા હોય છે. હવે કોરોનાની મહામારીના કારણે સત્સંગ પોતપોતાના ઘરે જ આવી ગયો છે અત્યારે. એ આપણા સદભાગ્ય છે. હવે આજનો વિષય જે છે એ હઠયોગનું અંગ આસન છે. હવે આના વિશે હું જે કંઈ બોલવાની છું એ મારું કંઈ જ નથી. આમાં માત્ર ને માત્ર પૂજ્ય ગુરુજીનો જ છે. મારે તો ખાલી એના વિશે થોડી ઘણી માહિતી આપવાની છે. મેં જે કંઈ અભ્યાસ કર્યો છે, જે કંઈ અનુભવ્યું છે એની માહિતી જ આપવાની છે. હવે અષ્ટાંગ યોગ જે છે એમાં પતંજલિ ઋષિ જે છે એમને અષ્ટાંગ યોગ આપ્યો છે આપણને, પરંતુ અત્યારે મેં જે લીધો છે હઠયોગનું અંગ આસન કહ્યું છે. તો એની પાછળ એક કારણ છે એ હું ધીરે ધીરે સમજાવતી જઉં છું. હવે અષ્ટાંગ યોગની અંદર જે યોગ શબ્દ આવે છે એને જાણવું સૌથી પહેલા ખૂબ જરૂરી છે કે યોગ એટલે શું. અત્યારે ખૂબ એની બોલબાલા ચાલી રહી છે યોગ વિશે. બધા એની પાછળ દોડાદોડી કરી રહ્યા છે કે હું યોગા શીખી લઉં, યોગા શીખી લઉં. હવે યોગ જે છે એ સંસ્કૃત શબ્દ, એની જે યુજ ધાતુ છે એના ઉપરથી આવેલો એક શબ્દ છે. તો યુજ ધાતુ જે છે એનો અર્થ થાય છે સંયોગ, જોડાણ કે મિલન. સંયોગ એટલે કોઈ એકની સાથે કોઈ બીજે તત્વનું જોડાણ થવું. સંયોગ, સમાધિ અથવા તો જોડાણ, આ યુજ ધાતુનો અર્થ થયો છે. હવે મહર્ષિ પતંજલિ ઋષિ જે છે તે આપણા અષ્ટાંગ યોગના પ્રણેતા છે, જેઓએ આપણને અષ્ટાંગ યોગની ભેટ આપી છે. તો એમને અલગ અલગ વ્યાખ્યાઓ આપી છે. આ ઉપરાંત અન્ય ઋષિગણોએ પણ અલગ અલગ યોગ વિશેની વ્યાખ્યાઓ આપી છે. તો એની વ્યાખ્યાઓ હું થોડી ટૂંકમાં જ લઈશ કે યોગ એટલે શું. તો મહર્ષિ પતંજલિ ઋષિ કહે છે કે યોગ ચિત્તવૃત્તિ નિરોધ, એટલે કે આપણી ચિત્તની તમામ વૃત્તિઓનો જ્યારે નિરોધ થઈ જાય ત્યારે એને યોગ કહેવાય છે. પછી પતંજલિ ઋષિ આગળ જ યોગ સૂત્રની અંદર કહે છે કે યોગ કર્મસુ કૌશલમ, કે આપના તમામ કર્મોમાં કુશળતા લાવવી તેનું જ નામ યોગ છે. પછી હજુ એક વ્યાખ્યા છે જે ભગવદ્ ગીતામાં આપી છે કે સમત્વમ યોગ ઉચ્ચતે, એટલે સમતા જ યોગ છે. હવે આ રીતે અલગ અલગ વ્યાખ્યાઓ આપી છે. એમાંથી એકદમ સિમ્પલ સરળ ભાષામાં કે જીવાત્માનું પરમાત્મા સાથે મિલન એટલે યોગ કહેવાય છે. હવે આ યોગની મેં થોડી સમજૂતી આપી. હવે અષ્ટાંગ યોગ તરફ જઈએ કે જે પતંજલિ ઋષિએ આપ્યો છે. અષ્ટાંગ યોગના જે 8 અંગોથી બનેલો હોવાના કારણે તેને અષ્ટાંગ યોગ કહેવાય છે. એ 8 અંગો જે ક્રમમાં છે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. હવે આ જે 8 અંગો છે એ અષ્ટાંગ યોગમાં છે. હવે સોનવિકભાઈ સ્ક્રીન શેર કરજો પહેલી. હવે આ જે ક્રમમાં આપેલા છે આપણે સ્ક્રીનમાં જોઈ શકીએ છીએ. એમાં જે પહેલા બે જે અંગ છે યમ, નિયમ, એ યોગનો પાયો કહેવાય છે. ત્યારબાદ છે ત્રીજો આસન, ચોથું પ્રાણાયામ, પાંચમું પ્રત્યાહાર, ત્યારબાદ છઠ્ઠું ધારણા, સાતમું ધ્યાન અને આઠમું સમાધિ. એમાં જે ત્રીજું, ચોથું અને પાંચમું જે અંગ છે તેને હઠયોગ કહેવાય છે. અને એની અંદરનું એક અંગ છે એ છે આસન. અને જે હઠયોગ જે છે એ 3, 4 અને 5 એ 5 અંગો, એટલે 1 થી 5 અંગોને જ્યારે લઈએ સાથે ત્યારે એને હઠયોગ કહેવામાં આવે છે. અને એને બહિરંગ કહેવાય છે. આ ઉપરાંત એનું બીજું નામ છે પૂર્વાંગ. અને ત્યારબાદ નીચે જઈએ તો ધારણા, ધ્યાન અને સમાધિ એ રાજયોગ કહેવાય છે, અંતરંગ યોગ કહેવાય છે અથવા તો ઉત્તરાંગ પણ કહેવાય છે. હવે અષ્ટાંગ યોગની અંદર બધા જ અંગોનો સમાવેશ કરેલો છે, જ્યારે હઠયોગની અંદર માત્ર શરૂઆતના 5 અંગોનો સમાવેશ કર્યો છે. તો ઋષિ મુનિઓએ જે યોગ જે કહ્યો છે, યોગનો પાયો જે છે એ યમ ને નિયમ છે. એના પાલન સાથે ક્રમે ક્રમે આસન, પ્રાણાયામ અને પ્રત્યાહારનો જે અભ્યાસ કરતા જઈએ અને એક સ્થિતિ જ્યારે પહોંચે ત્યારે હઠયોગ પૂર્ણ થાય અને ત્યારબાદ આપણો ધારણા, ધ્યાન અને સમાધિમાં પ્રવેશ થાય છે, એટલે કે રાજયોગમાં પ્રવેશ થાય છે. હવે આખો અષ્ટાંગ યોગ છે. હવે અષ્ટાંગ યોગ, હા તમે ચેન્જ કરી શકો છો. હવે આજે આપણે અષ્ટાંગ યોગ જોયો. હવે 8 અંગોનો બનેલો હોવાના કારણે તેને અષ્ટાંગ યોગ કહેવામાં આવે છે. જો એની અંદરથી કોઈ એકાદું અંગ જો
એને બહાર કાઢી દઈએ તો એ અધૂરો કહેવાય છે, પૂર્ણ યોગ કહેવાય નહીં. જેવી રીતે આપણા શરીરની અંદર હાથ પગ કોઈ અંગ ના હોય તો આપણે અધૂરા કહેવાઈએ છીએ, દિવ્યાંગ કહેવાઈએ છીએ. એવી જ રીતે યોગની અંદર પણ એવું જ છે કે જ્યારે એની અંદરથી કોઈ એકના અંગને આપણે દૂર કરી દઈએ તો એ અધૂરો કહેવાય છે, પૂર્ણ યોગ કહેવાતો નથી. અત્યારના હાલના સમયમાં આપણે જ્યારે ખાલી આસનનો અભ્યાસ કરી લઈએ, આખી દુનિયામાં જોઈએ છે કે આસનનો અભ્યાસ કરી લીધો એટલે બધા એમ જ સમજે છે કે મેં તો યોગા કરી લીધા. બરાબર, યોગા શબ્દ છે જ નહીં. સાચો શબ્દ ફક્ત યોગ છે. યોગા એ આપણી પશ્ચિમી સંસ્કૃતિના લોકો એનું ઉચ્ચારણ કરે છે. તો આપણે ભારતીય આપણી સંસ્કૃતિમાં અને આપણા પરિવારમાં તો આપણે માત્ર યોગ શબ્દનો જ ઉપયોગ કરવો જોઈએ. હવે આસન એકલું જે અંગ છે એનો અભ્યાસ કરી લીધો એટલે આપણે યોગ કરી લીધો એવું સમજીએ છીએ, પણ એ ખોટું છે. જ્યારે યમ નિયમના પાલન સહિત આ બધા જ અંગોનો ક્રમે ક્રમે અભ્યાસ જ્યારે આપોઆપ થાય ત્યારે તેને યોગ કહેવામાં આવે છે, પૂર્ણ યોગ કહેવામાં આવે છે. હવે આ બધા જે હઠયોગ અને રાજયોગ જોયું. હવે રાજયોગમાં બધાને પ્રવેશવાનું બહુ જ ગમતું હોય છે. આપણને નગીનભાઈ સાહેબ જ્યારે સત્સંગમાં આવ્યા હતા ત્યારે પણ બોલ્યા હતા કે રાજયોગની દુકાનો ચાલે છે, કારણ કે બધાને ધ્યાન ખૂબ ગમે છે. હવે ધ્યાન તો 7મું પગથિયું છે. આપણે હજુ પહેલા પગથિયામાં, બીજા, ત્રીજા, ચોથા, 5મા હું તો પ્રાણાયામ સુધીની જ વાત કરું, આસન પ્રાણાયામ. કારણ કે અમારે અષ્ટાંગ યોગની શિબિરોમાં તો માત્ર આસન પ્રાણાયામનો અભ્યાસ ખૂબ કરવામાં આવે. એટલે આજે અને યમ નિયમ સાથે એના પાલન સહિત જો આસન પ્રાણાયામનો અભ્યાસ સતત સાતત્ય રીતે કરવામાં આવે ત્યારે જ આપણો રાજયોગમાં પ્રવેશ થઈ શકે, આપણે એને લાયક ઠરીએ. હવે એનાથી આગળ જઈશું કે અષ્ટાંગ યોગ જોયો. હવે અષ્ટાંગ યોગ જે છે એની અંદર જે છે એ આસન, હવે જે ટોપિક શરૂ થાય છે કે આસન. હવે પતંજલિ ઋષિ જે છે એમને યોગ દર્શનની અંદર આસનની વ્યાખ્યા આપી છે કે સ્થિર સુખમ આસનમ, એટલે કે સ્થિરતાપૂર્વક કષ્ટરહિત બાંધેલી સ્થિર બેઠક. એટલે જ્યારે આ બેઠક લઈએ ત્યારે કોઈ પણ પ્રકારનું કષ્ટ શરીરમાં થવું ન જોઈએ, જે આપણા ફેસના એક્સપ્રેશન ચેન્જ ન થવા જોઈએ. અમે શિબિરો લઈએ એટલે અમને ખબર હોય છે અને ખુદ અમે પણ અનુભવ્યું છે કે જ્યારે જ્યારે આસનનો અભ્યાસ કરતા જઈએ એટલે ક્યાંક કોઈક અંગમાં દુખાવો થાય એટલે આપણા ચહેરાના હાવભાવ બદલાઈ જતા હોય છે. તો આ તો પતંજલિ ઋષિએ પોતાની અનુભૂતિ દ્વારા આપેલી વ્યાખ્યા છે કે સ્થિર સુખમ આસનમ. હવે આ વ્યાખ્યાને ઘણા લોકો પુસ્તકોમાં વાંચીને એવો પ્રયત્ન કરે છે કે હું ચલો લાંબા સમય સુધીને હું બેસી જાઉં. આપણે જોઈએ છે કે કોઈ અમુક વ્યક્તિએ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો કે અને આટલા સમય સુધીને આ આસનમાં સ્થિરતાથી બેસી રહ્યા, ટકાવી રાખ્યું. તો એ લોકો આટલા સમય સુધીને માનો કોઈ આસન ટકાવી રહે તો એ યોગી નથી થઈ જવાનો, માત્ર એને એક શારીરિક કસરત રૂપે એને એ કરેલું છે. એ આ વ્યાખ્યાને અનુરૂપ નથી. હવે બીજી આપણા ગુરુજીએ વ્યાખ્યા આપી છે કે શારીરિક સ્વાસ્થ્ય, માનસિક એકાગ્રતા અને આધ્યાત્મિક ઉન્નતિ માટે બાંધવામાં આવેલી સ્થિર બેઠક એટલે આસન. એટલે કે જે બેઠક આસનની આપણે બાંધવામાં આવે તેના દ્વારા શારીરિક સ્વાસ્થ્ય, માનસિક એકાગ્રતા અને સાથે સાથે આપણી આધ્યાત્મિક ઉન્નતિ પણ પ્રાપ્ત થાય ત્યારે જ એને આસન કહેવામાં આવે છે. હવે આવી સ્થિતિ ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે આપણે નિયમિતતાથી સતત તેનો અભ્યાસ આસનનો કરતા રહીએ ત્યારે દીર્ઘ સમયે ક્યારેક એ આસનમાં એ સ્થિરતા પ્રાપ્ત થાય છે. હવે આપણે જોઈએ છે કે આપણને મનુષ્ય દેહ મળ્યું છે. હવે મનુષ્ય દેહની ખૂબ જ બોલબાલા છે. જ્યારે દેવો જે છે તેઓ પણ ઈચ્છે છે કે હું મનુષ્યનો અવતાર મને મળે જેથી હું મોક્ષની પ્રાપ્ત કરી શકું. તો મોક્ષની પ્રાપ્તિ કરવા માટે એ જે મનુષ્ય દેહ છે એ ખૂબ જ મહત્વનો છે. આથી આપણે આ મનુષ્ય દેહને બિલકુલ તેનો દુરુપયોગ ન કરવો જોઈએ અને સતત એનો સદુપયોગ કરતા કરતા તેને મોક્ષ માટે યોગ્ય શરીર બનાવવું જોઈએ. હવે યોગ માનવ દેહ વિશે આપણા ગુરુજીએ પણ ખૂબ જ સરસ ભજનમાં એક કડી આવે છે કે માનવ તન અતિ કીમતી રે, વ્યર્થ એને કા ગુમાવી દે ઓ જીવડા
બની જશે કાકરી રે. આ સુંદર એક કડી અંદર આવે છે કે એ હિરલો જે આપ્યો છે ભગવાને આપણને, એને વ્યર્થ ગુમાવવો ન જોઈએ અને એનો સદુપયોગ કરીને આપણે જોઈએ છે ઘણા બધા એનો દુરુપયોગ કરતા હોય છે. આપણા પરિવારના તો આપણે ખૂબ ભાગ્યશાળી છે કે આપણે સાચી જગ્યાએ આપણા માનવતાનો ઉપયોગ કરીએ છીએ. સાધના ના થઈ શકે તો કઈ નહીં, પણ આપણે સેવા તો કરીએ જ છીએ આ શરીરથી. તો આવું જે માનવ તન છે એ જો નિરોગી હોય, ચપળ હોય, સ્વસ્થ હોય, શક્તિ સંપન્ન હોય તો જ એ સાધનાને લાયક થઈ શકે છે. હવે સાધનાની વાત તો આપણે જવા દઈએ, તો આપણને સામાન્ય ભોગો જો ભોગવવા હોય તો પણ શરીર આપણું જો સ્વસ્થ હોય તો જ એ શક્ય બને છે. માટે ઋષિ મુનિઓએ આપણને આસન રૂપી ઉત્તમ ભેટ આપી છે કે આપણા શાસ્ત્રોમાં ક્યાંય કોઈ જગ્યાએ એવું નથી લખ્યું કે તમે ખૂબ ચાલતા રહો, ખૂબ દોડતા રહો અને તમને શારીરિક સ્વસ્થતાની પ્રાપ્તિ થઈ શકશે. તમે જ્યારે પણ કોઈ પણ શાસ્ત્રનું જ્યારે વાંચન કરશો તો જોવા કે સાંભળવા મળશે કે આસનનો અભ્યાસ કરો, એ જ બતાવેલું હશે. આપણે ગુરુજીનું હાલનું જે દિવ્ય સંસ્કૃતિ આવી છે એ બધા જ વાંચજો. ગુરુજીએ આ જ બધી વાત કરી છે. લકુલિશ યોગ વિદ્યાલયનું પ્રથમા શિબિરનું પ્રવચન છે, એની અંદર આપેલું છે, એમાં આ જ બધી વાત કરેલી છે ગુરુજીએ. તો આવો દેહ ક્યારે મળે? તો હવે આપણા ઋષિ મુનિઓ એ વૈજ્ઞાનિક હતા. તેઓએ પોતાની સાધના દરમિયાન જે અનુભૂતિ કરી એને એક પદ્ધતિસર ધારી કે જો શરીરને સ્વસ્થ રાખવું છે, નિરોગી રાખવું છે, તો એના માટે એમને ખબર જ હતી કે અમારા પછીના જે જીવો આવવાના છે એ બધા શરીરને સાચવવાના નથી. તો એના માટે તેઓએ યોગાસન રૂપી એક સર્વાંગી વિકાસ જો આપણા શરીરનો થાય એવી વ્યાયામની પ્રાકૃતિક પદ્ધતિ શોધી કાઢી અને એ પદ્ધતિ આપણને ભેટ રૂપે આપી. અને પોતાને તેઓએ જ્યારે આસપાસ જે પ્રાણીઓ છે, પશુ પક્ષીઓ છે, કીટ પતંગો છે, તે બધાને જ એમની ગતિવિધિઓ જોઈ, તેમના હલનચલન, એ બધી ક્રિયાઓ એમને જોઈ અને એનો તન અને મન ઉપર શું પ્રભાવ પડે છે એ પણ એમને નિહાળ્યું. અને તેના દ્વારા ઋષિ મુનિઓએ એમના જે પશુ પક્ષીઓ છે, પ્રાણીઓ છે, એના ઉપરથી આપણા જે અંગો છે એના ઉપર કેટલું દબાણ કેવી રીતે આવે, એ દબાણ દ્વારા, એના સંચાલન દ્વારા, એના તણાવ દ્વારા, અંગમરો દ્વારા શી અસરો થાય છે એના પરથી તેઓએ આપણને આસન રૂપી ભેટ આપી. હવે જેના દ્વારા આપણને શારીરિક સ્ફૂર્તિ મળે, તાજગી અને ચપળતાની પ્રાપ્તિ થાય. હવે વિવિધ આસનો આપણને આપ્યા. હવે આ આસનો જે છે એમને એ પશુ પક્ષીઓ અને એના જે છે પશુ પક્ષી છે એના નામ ઉપરથી એનું નામકરણ કર્યું. આપ સોનવિકભાઈ સ્ક્રીન શેર કરજો. જો આ આસન જે છે માર્જર આસન છે, એટલે કે બિલાડી છે તો એના નામ ઉપરથી માર્જર આસન, એના પછીનું મર્કટાસન છે તો વાંદરો જે પોઝમાં છે એના પ્રમાણે મર્કટાસન, એના પછી આ સર્પાસન છે તો સાપ જે છે એના ઉપરથી સર્પાસન નામ આપ્યું. એના પછી આ તાડાસન છે, આ વૃક્ષ છે તો એ વૃક્ષની સ્થિરતા પરથી તાડાસન આપ્યું. પર્વત છે એની અડગતા પરથી પર્વતાસન નામ આપ્યું. હા, લઈ શકો છો. હા, કલ્વિંકાસન છે તો આ જે પક્ષી છે એના ઉપરથી એમને આપ્યું છે, ચકલી પરથી કલ્વિંકાસન નામ આપ્યું છે અને એ પ્રમાણે આસનની સ્થિતિ છે. હા, ચેન્જ કરી શકો છો. આવી રીતે આપણને અલગ અલગ આસનો, સિંહાસન છે, ગરુડાસન છે, ભુજંગાસન છે, ઉષ્ટ્રાસન છે, આવા અલગ અલગ આસનોના આપણને નામ આપ્યા અને એમના નામકરણ કર્યા અને આસનો આપણને ભેટ રૂપે આપ્યા. હવે આ આસનો જે છે હવે એની સંખ્યા જોઈએ તો ઘેરણ સંહિતાની અંદર આસનોની સંખ્યા એવું કહે છે કે આપણા સંસારમાં, આખા સંસારમાં જેટલી યોની છે એટલા આસનો છે. એટલે કે 84 લાખ યોની છે તો એટલા જ આસનો પણ 84 લાખ છે. હવે આટલા બધા આસનો છે એ માત્ર શિવજી જાણે છે અને એના સિવાય એ આસનો કોઈ નથી જાણતું. હવે જ્યારે કોઈ સાધક જ્યારે આટલા બધા આસનો જો કરવા જાય તો હઠયોગનું જે પહેલું અંગ આસન છે એ આખી જિંદગી એની પૂરી થઈ જાય
તો પણ એ ત્યાંથી એ આગળ વધી શકે નહીં. તો અને ઘણા આપણે યોગ શાસ્ત્રો છે એની અંદર જો આપણે ચકાસીએ, તપાસ કરીએ, તો પણ આપણને આટલા બધા આસનો ક્યાંય 84 આસનો પણ જોવા મળે નહીં. હવે આ બધા જે આસન આપણા પૂજ્ય ગુરુજી, પૂજ્ય બાપુજી પણ આસન મુદ્રા જે પૂજ્ય બાપુજીની જે લખી છે એમને આસન અને મુદ્રા, એની અંદર પણ સંખ્યા છે આસનોની કે 226 આસનો છે. અને એમની જે મુદ્રાઓ છે, આસનની મુદ્રાઓ, એ મુદ્રાઓ 57ની સંખ્યામાં છે. પૂજ્ય ગુરુજીનું ક્લાસિકલ હઠ યોગ જે છે એ પુસ્તકની અંદર સૂર્ય નમસ્કારની સાથે 712 જેટલા આસનો છે. તો આ બધા આસનો બધા જે છે અલગ અલગ સંખ્યાઓ બતાવી છે. હવે આ જે આસનો છે એમાં પૂજ્ય બાપુજીએ એમની પુસ્તક જે આસન અને મુદ્રા છે એમાં એક કહ્યું છે કે મને મારા ગુરુજીએ એટલે કે દાદા ગુરુજીએ માત્ર એક જ આસન શીખવ્યું હતું, એ છે પદ્માસન. અને એ પદ્માસનમાંથી જ મારા બધા જ આસનોનો ઉદ્ભવ થયા છે. પ્રાણની ક્રિયા દ્વારા એ બધા જ આસનો ઉદ્ભવ થયા છે. એટલે એક જ આસન, એટલે દરેક શાસ્ત્રોની અંદર બધા આસનોનું વિવરણ ના આપેલું હોય, એક જ આસનમાંથી બધા આસનોનો ઉદ્ભવ થતા હોય અને એની અનુભૂતિ થતી હોય છે. હવે આસન, તો આસનની અંદર એના પ્રકાર જોઈએ. આસનના મુખ્યત્વે 2 પ્રકાર છે કે ધ્યાનલક્ષી આસન છે અને સ્વાસ્થ્યલક્ષી આસન. ધ્યાનલક્ષી એટલે કે જેમાં આપણે દીર્ઘકાળ, લાંબા સમય સુધીને થાક રહિત બેસી શકીએ એવા આસનો જે હોય છે એ ધ્યાનલક્ષી આસનોમાં એનો સમાવેશ થાય છે. જેમ કે જેના દ્વારા શારીરિક અને માનસિક ચંચળતા આપણી ઓછી થતી જાય છે અને જે ધ્યાનમાં આપણને આગળ દોરી જાય છે એવા આસનો ધ્યાનલક્ષી આસનો છે. દાખલા તરીકે સમાસન છે, પદ્માસન છે, સિદ્ધાસન છે, આ બધા આસનો જે છે એ ધ્યાન માટેના આસનો છે. પછી છે સ્વાસ્થ્યલક્ષી આસનો. તો એમાં આપણા શરીરના બધા જ સર્વાંગી દરેક અંગોને યોગ્ય રીતે કસરત મળી રહે, વ્યાયામ મળી રહે એવા આસનો એમાં સમાવેશ થાય છે. જેનાથી આપણો જે માનસિક તણાવ છે એ ધીરે ધીરે ઘટતો જાય છે. આપણા શરીર જે વય મર્યાદા છે, એટલે આપણી ઉંમર જે છે એના કરતા આપણે થોડા વધારે યુવાન લાગીએ, એટલે કે વય મર્યાદા આપણી વધી શકે છે આસનના અભ્યાસથી. જેમ આ બધા આસનોની અંદર જે છે સ્વાસ્થ્યલક્ષી આસનોમાં હલાસન છે, પશ્ચિમોત્તાનાસન છે, તાડાસન છે, બકાસન છે, ત્રિકોણાસન છે, અઢળક આસનો છે. હવે આ જે આસનો છે એમાંથી આપણે ઘણી બધી તકલીફો થતી હોય છે. હવે આપણે આસનનો અભ્યાસ તો એમને ના જ કરીએ, જો કંઈક તકલીફ આવે ત્યારે જ આપણે આસન કરીએ અથવા તો કસરત કરીએ, એ હકીકત છે. આપણને વિંકલસિંહજીએ પણ ખૂબ સરસ સેશન લીધું હતું. એવું એક ઘણું સૂક્ષ્મ વિજ્ઞાન સમજાયું હતું કે જે ઘણી બધી આપણી નાની નાની ટેવો જે હોય છે એને આપણે ધ્યાનમાં લઈ લઈએ તો ઘણી બધી તકલીફોને આપણે જાતે જ સોલ્વ કરી, ડોક્ટર સુધી જવાની જરૂર પડતી જ નથી હોતી. એવી જ રીતે એની સાથે સાથે જો આપણે આસન પ્રાણાયામનો અભ્યાસ પણ યોગ્ય રીતે કરીએ તો આ બધી તકલીફો તો ક્યાંય જતી રહે. આપણે એક સૂત્ર છે કે આસન એનો રુજોહંતી, કે આસન દ્વારા જે રોગો થયા હોય છે દૂર થઈ જાય છે. તો હવે રોગની વાત આવી છે તો આપણે થોડું વધારે એટલું બધું ડિટેલમાં નથી લીધું. હું કઈ ડોક્ટર નથી અને અમારે જે તકલીફ થઈ હતી એનું થોડું સોલ્વ કર્યું હતું, એટલે મને થયું કે થોડું આ વિશે થોડી જાણકારી આપવી જોઈએ. તો એના માટે એક છે ફ્રોઝન શોલ્ડર છે, પછી સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ છે, પછી બેક પેઇન છે. હવે આ બધી સાંધાની ને એની તકલીફો છે, ગાદી મણકાની ને એની તકલીફો થોડી છે. તો એમાં જે છે એક છે ફ્રોઝન શોલ્ડર. ફ્રોઝન શોલ્ડર જે છે એમાં ખભો જે છે આપણો એ થોડો ઘણો જામ થઈ જાય છે. ખભાનો ભાગ, અહીંયા જે કેપ્સ્યુલ આવેલી હોય છે એમાં કંઈક વિકૃતિ આવી જાય, ખામી આવી જાય તો એની અંદર એ જામ થઈ જાય છે. એના કારણે હાથ ઉપર નીચે નથી થઈ શકતો, ઉઠાવી નથી શકાતો, એટલે ઘણીવાર સોજો આવી જાય છે. એ બધી તકલીફો થાય છે. અને જો લાંબા ગાળે એની જો ટ્રીટમેન્ટ ના કરીએ તો હાથ બિલકુલ અહીં મુવમેન્ટ જતી રહે છે. આ ફ્રોઝન શોલ્ડર છે. તો એના માટે હવે એને જ મળતી એવી બીજી એક તકલીફ પણ છે સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ, સર્વાઇકલની તકલીફ, કે જેને સર્વાઇકલની અંદર, સર્વાઇકલ એટલે આપણા જે આખી કરોડ સ્તંભ છે એમાં જે ઉપરના જે 7 મણકાઓ આવેલા છે એ 7 મણકાઓને સર્વાઇકલ કહેવાય. એની અંદર જો કોઈ ખામી આવી જાય, હવે અલગ અલગ જેવી રીતે ફ્રોઝન શોલ્ડરની વાત કરી એમાં અહીંયા જે તકલીફ હોય એના કારણે બધા દુખાવા થતા હોય છે, હાથની મુવમેન્ટ ઓછી થઈ જાય, બંધ થઈ જાય.
એવી રીતે સર્વાઇકલની પણ તકલીફ છે. અત્યારે આ જે તકલીફ જે છે, આપણે ઘરે બેઠા રહીને ઘણું કામ કરીએ છીએ, સતત ને સતત મોબાઈલનો આમ નીચી ગરદન રાખીને ઉપયોગ કરતા રહીએ છીએ. આપણા બાળકો પણ એ કરતા હોય છે, આપણે કરીએ છીએ. પછી ગૃહિણીઓ હોય છે તો ગૃહિણી પણ એ જ રીતે કામ કરતી હોય છે કે ઘરનું કામ કરવું છે તો સતત ગરદન નીચી હોય એ રીતે કપડાં સાફ કરીએ, વાસણ સાફ કરીએ, એ બધું કામ કરતા હોય. એટલે સતત ને સતત આના ઉપર બોજો આવે છે, એ જે મણકા છે એના ઉપર. આપણે એના જોઈશું ફ્રોઝન શોલ્ડરમાં. સોનવિકભાઈ સ્ક્રીન શેર કરજો સી ગ્રુપની. હવે જો આ આપણી જે આની અંદર જે કેપ્સ્યુલ આપી છે, એટલે કે શોલ્ડર જે છે એમાં કંઈક ખામી આવી જાય, સતત ને સતત એનો ઉપયોગ વધી જાય ત્યારે આ તકલીફ થાય છે. બરાબર? તો એમાં ધીમે ધીમે દુઃખ એટલે કે દર્દ વધતું જાય છે. બરાબર? પછી ઘણીવાર સોજો આવે છે. હવે એના પછીનું છે, એના કારણે ઘણી વાર આ બધા જે પોઈન્ટ બતાવે છે એમાં પણ દુખાવો વધવા માંડે છે. તો આ જે છે તકલીફ, હવે આને દૂર કરવી છે તો લઈ શકો છો એને તમે. ના, આ નહીં, સર્વાઇકલનું લો. જો સર્વાઇકલ છે, સર્વાઇકલ એટલે ગરદનના જે મણકા છે ઉપરના, તો જે ગળાના ભાગથી શરૂ થાય છે, ખોપડીના નીચેના ભાગથી, ત્યાંથી જે તકલીફ શરૂ થાય છે આપણી, તો જે મણકા છે એની અંદર જે ગાદી હોય, તો એ જે ગાદીમાં થોડી કદાચ એને વિકૃતિ આવે, બહાર આવી જાય, તો આપણી જે નર્વ જે છે એમાંથી પસાર થતી હોય તો એની અંદર દુખાવો એના કારણે થતો હોય છે. સતત ને સતત ગરદન નીચે રહેવાથી સર્વાઇકલની તકલીફ થાય. એના પછીનું જો એ દુખાવો ગરદનથી લઈને હાથ સુધીને ઘણીવાર પહોંચી જાય છે. સતત એનો દુખાવો વધી જાય છે, હાથની મુવમેન્ટ ઉપર નીચે થાય ના. તો આ સર્વાઇકલની એટલે સાંધાની જ તકલીફો છે. હા, લઈ શકો છો. હવે આજે બે સાથે જ લીધું છે, કારણ કે ઘણાને બે સાથે હોય, ઘણાને બેમાંથી એક હોય. હવે એનું ઉદાહરણ આપું. લગભગ 1.5 વર્ષ પહેલા મારા મમ્મી છે, એમને આ તકલીફ થઈ હતી. મને ફોન આવ્યો કે મારાથી હાથ ઊંચો નથી થતો, મને સોજો આવ્યો છે. તો એમને કીધું તમે આવી જાઓ ઘરે. એને બોલાવ્યા. સોજો હતો એટલે હાથ એકદમ ઉપર થાય નહીં. પછી એમને સોજો હોય ત્યાં સુધીને એને કોઈ જ રીતે એને છંછેડવાનો નહીં, એને આરામ આપવાનો, એને ઠંડા જે આઈસ બેગ આવે છે એનાથી એને શેક કરવાનો, એટલે મૂકી રાખવાનો. અને સોજો ઓછો થાય પછી ધીરે ધીરે કરીને હાથની મુવમેન્ટ કરાવવાની, એટલે આસન શરૂ કરાવવાના. થોડી થોડી કસરત હાથની ઉપર નીચે, ડાબે જમણે હાથને ધીરે ધીરે કરતા, સતત ઉપર ના લઈ શકે, ધીરે ધીરે કરી શકાય. ત્યારબાદ જે આસનો છે એના ઉપર પછી આવવાનું. પછી એમને મેં થોડા થોડા આસન ઉપર લાવ્યા અને આસન કરાવીને લગભગ અઠવાડિયાથી 10 દિવસની અંદર એમનો સોજો જતો રહ્યો, એમનો હાથ એકદમ સીધો ઉપર થવા માંડ્યો અને એકદમ સરસ થઈ ગયું. હાલની સ્થિતિમાં એવું બધા જ આસન કરતા થઈ ગયા છે. ઘણા બધા, એટલે એમના ઉંમર, એમની ક્ષમતા પ્રમાણે એ હાથ એમનો અત્યારે પણ ઉપર કરી શકે છે. એમનો હાથને ખાલી ચડી જતી હતી, ઝંઝનાટી થતી હતી, એ બધું જ જતું રહ્યું છે. અને એ આરામથી બીજા આસનો પણ એ કરી શકે છે, સૂર્ય નમસ્કાર પણ કરે છે, એમની ઉંમર, એમની ક્ષમતા પ્રમાણે. એટલે આ તકલીફો આપણે જાતે જ પોતાનું ધ્યાન લઈએ. હા, ડોક્ટરની સલાહ લઈ લઈએ, ઘણી ફિઝિયોથેરાપીની પણ રાહત થતી જ હોય છે, પણ આપણે આસન જાણીએ છીએ તો શા માટે ના કરીએ? તો એના દ્વારા એમને ઘણી બધી રાહત થઈ ગઈ અને સાજા થઈ ગયા. તો એના માટે જે આસન છે એ શેર કરજો. ફ્રોઝન વાળામાં છે. મેં બધા આસન નથી લીધા, માત્ર થોડા જ. આ છે તિર્યક આસન છે. જો એની અંદર જે હાથની સ્થિતિ જે આવે છે એ ખભાથી લઈને જે ખેંચાણ આવે છે એના કારણે એ ધીરે ધીરે કરતા, શરૂઆતની સ્થિતિમાં આસન ન કરી શકાય, પણ ધીરે ધીરે એનો અભ્યાસ વધતો જાય એટલે એમાં ઇમ્પ્રુવમેન્ટ આવતું જાય અને આપણા તકલીફમાં રાહત થવા માંડે. એના પછી જો આ નભ દર્શક આસન છે,
એટલે કે જો સર્વાઇકલને પણ આ આસન કામ કરે છે. સર્વાઇકલમાં ફ્રોઝનમાં હાથ અને ગરદન એને લગતું જ આસન છે, એટલે એમાં રાહત કરે છે. એના પછી છે દીપક આસન છે. જો દીપક આસન પણ એનું જ આસન છે. એના આ આસન દ્વારા હાથ અને શોલ્ડર એને લગતી તકલીફ છે, ગરદનને લગતી તકલીફ છે, તો એ નિવારી શકાય છે. એના પછીનું આસન છે ભુજંગાસન. ભુજંગાસન છે એમાં પણ એ જ રીતે કામ કરે છે. એવું નથી આ જે આસન છે સ્પેશિયલ આના માટે નથી, એવું નથી. ઘણા બધા આપણી તકલીફો છે એમાં રાહત. આ બેક પેન માટે પણ આ આસન છે. મેં બધા આસનો નથી લીધા. આ ઉપરાંત તાળાસન છે, ચેન્જ કરી શકો છો. સામૃગાસન છે, ત્રિકોણાસન છે, ગૌમુખાસન છે. એવા ઘણા બધા એવા આસનો છે કે જેના દ્વારા આ બધી તકલીફ દૂર કરી શકાય છે. હવે જે બેક પેન છે, તો બેક પેન માટે શેર કરજો. જો બેક પેનમાં જે છે એમાં જો ચિત્રની અંદર બેક પેન એટલે લંબર એટલે કે આપણા જે કમરના મણકા છે 5, એ મણકાની અંદર જો કોઈક ઈજા થઈ હોય, કોઈ એક્સિડન્ટ થયો હોય, કોઈક આંચકો આવી ગયો હોય, આપણું મોટાપો એટલે કે ઓબેસિટીનો તકલીફ ઓબેસિટી હોય, તો એ બધા કારણોને કારણે કમર ઉપર બર્ડન આવી જાય છે, અથવા તો સ્લીપ ડિસ્ક થઈ ગયું હોય. સ્લીપ ડિસ્ક એટલે કે જો ગાદી બહાર આવી જાય ને, એટલે આપણી જે ચેતા પસાર થતી હોય કરોડરજ્જુમાંથી, તો એને ટચ થાય એટલે આપણને સખત દુખાવો થાય. તો આ બધો જ્યારે દુખાવો થાય ત્યારે બેક પેન પણ ઘણા બધા એવા આસનો છે જે બેક પેનમાં રાહત કરે છે. ચેન્જ કરો. જો આ ગાદી જે છે, આપણી ઉઠવા બેસવાની સૂવાની ઘણી બધી એવી આદતો એવી ખોટી હોય છે કે જેને કારણે આપણને જે આ બધી તકલીફ થતી હોય છે. આમાં જે ગાદી વિકૃત થઈ ગઈ છે, ગાદી સામાન્ય સ્થિતિમાં હોય, યોગ્ય રીતે એનું આપણે હલનચલન મુવમેન્ટ થતી હોય બેસવાની, હંમેશા આપણે કમરને નીચે દબાવીને ઉગડા વળીને બેસી જતા હોઈએ છીએ. કમરને સીધી રાખીને હંમેશા બેસવું જોઈએ. તો આ જે વિકૃત ગાદી, આ તો ખાલી નોર્મલ જ મેં ફોટો મૂક્યો છે, તો આ લઈ શકો છો. તો એના માટેના જે આસનો છે, જો ભુજંગાસન છે. જો ભુજંગાસન જે આસન છે એ બેક પેન માટેનું બેસ્ટ આસન છે, કે જેને બેક પેન હોય છે ભુજંગાસન જો કરે તો એને ધીરે ધીરે કરતા થોડો સમય માંગે છે, પણ ઘણી તકલીફમાં રાહત થઈ જાય છે. એના પછીનું આસન છે પશ્ચિમોત્તાનાસન. પશ્ચિમોત્તાનાસન જેને સ્લીપ ડિસ્ક હોય છે એ આસનને એવોઇડ કરે. આ આસન ન કરવું જોઈએ સ્લીપ ડિસ્કમાં. એ સ્લીપ ડિસ્કનો તકલીફ દૂર થઈ જાય, ડોક્ટરની સલાહ બાદ જ એ આસન કરી શકાય છે. પણ જો નોર્મલ બેક પેન હોય તો આસન કરી શકાય છે. પણ એના પછી છે અર્ધચંદ્રાસન. આ બેક પેન માટેનું બેસ્ટ આસન છે. એટલે કે જે પાછળની સ્થિતિમાં વળવાની જે આસનો છે એ બધા કમરને લગતા આસનો છે. હા, ચેન્જ કરી શકો છો. ત્યારબાદ સર્પાસન છે, આપણે આગળ જોયું. ઉષ્ટ્રાસન છે, સેતુકાસન છે, જે ચક્રાસન છે. આ બધા આસનો છે એ બેક પેન માટેના આસનો છે. હવે આપણે આ બધા થોડા ઘણા જોયા આસનો વિશે. હવે આ તો આસન એના રૂજોહનથી ગોરક્ષ પદ્ધતિ જે એની અંદર કહ્યું છે કે આસનો દ્વારા રોગો દૂર થાય છે. તો આપણને તો ભવરોગ લાગેલો છે, તો ભવરોગ તો દૂર થાય જ. આસન કરવાથી જો બધા આવી તકલીફો દૂર થઈ જાય તો પછી આપણા જે ભવરોગ છે કેમ દૂર ના થાય. તો આસન જે છે હું એના લાભ જણાવું કે આસન જે છે એની તુલના આપણે સામાન્ય કસરતોની સાથે ન કરવી જોઈએ. હવે આસન આપણને દીર્ઘજીવી બનાવે છે, આપણને તાજગી આપે છે, આપણું શરીર સ્ફૂર્તિરૂપ રહે છે, આપણી શરીરની ચપળતા વધે છે, કાર્યશીલતા વધે છે, આપણને મિતાહારી બનાવે છે, સત્વગુણી બનાવે છે, આપણા શરીરની પ્રાણ શક્તિમાં વધારો કરે છે, આપણા જે 5 પ્રાણ આવેલા છે એને બળવાન બનાવે છે. યોગ્ય શ્વાસની ગતિથી જે આસનનો અભ્યાસ કરવામાં આવે તો શરીરમાં ખૂબ જ ઉર્જાનો સંચાર થાય છે. હવે એનો આધ્યાત્મિક લાભ જો જોવો હોય તો આસનના અભ્યાસ દ્વારા આપણી પ્રાણ શક્તિમાં વધારો થવાથી યોગમાં પણ પ્રગતિ થાય છે. આજે આસનના અભ્યાસ દ્વારા એનો જે ધીરે ધીરે જેમ આસનનો અભ્યાસ વધતો જાય તેમ શરીરના સૂક્ષ્મ કેન્દ્રો જે છે આપણા, એના ઉપર પણ એનો ખૂબ જ પ્રભાવ પડે છે.
એને કારણે આપણા શરીરને જે સુપ્ત શક્તિ જે છે એ પણ જાગૃત કરી શકાય છે. આ આસનનો લાભ છે. હવે આસન અને પ્રાણાયામ એ એવો અંગ છે કે જો યમ અને નિયમના યોગ્ય રીતે પાલન દ્વારા જો એનો સાતત્યતાથી અભ્યાસ કરવામાં આવે તો આપણી શરીરની નાડીઓની શુદ્ધિ થાય છે. સ્થૂળ અને સૂક્ષ્મ એવી 3.5 લાખ નાડીઓ આપણા શરીરમાં આવેલી છે. એ બધી જ નાડીઓને શુદ્ધિકરણનું કામ આસનનો અભ્યાસ જ કરે છે. એટલે જેવી રીતે મંત્ર જપ નો સતત અભ્યાસ કરીએ તો આપણી ચિત્ત શુદ્ધિ થાય છે. એવી જ રીતે આસનનો જો સતત અભ્યાસ કરીએ તો એના દ્વારા પણ આપણી ચિત્ત શુદ્ધિ, નાડી શુદ્ધિ થાય છે. હવે આસન અભ્યાસ જે છે એ કોણ કરી શકે છે? તો નાના બાળકો, યુવાન, વૃદ્ધ હોય, રોગી હોય, એ કોઈ પણ હોય એ આસનોનો અભ્યાસ કરી શકે છે. કોઈ પણ ઉંમરમાં જાતિ ભેદ વગર એ આસનનો અભ્યાસ કરી શકે છે. માત્ર એટલું કે તમે પોતાની ક્ષમતા કેટલી છે એ જોઈને આસનનો અભ્યાસ કરવો જોઈએ પોતાની ઉંમર પ્રમાણે. પછી આસનનો અભ્યાસ હંમેશા ઉત્સાહ અને આનંદથી કરવો જોઈએ. કોઈ કરાવે છે ને હું કરી દઉં છું એવું નહીં. અંદરથી જેટલા ઉત્સાહ લેવાનો, અંતર્મુખતાથી કરવાનો, કોઈ પણ જાતના તણાવ વગર કરવાનો અને પોતાની ક્ષમતા મુજબ કરવાનો. એટલો બધો આનંદ મળે છે આસનના અભ્યાસ કરવાથી. હવે હું વાત કરું આસનની તો અમારે શક્તિપાતની દીક્ષા વખતે અમને ગુરુજી અમારું સેશન પૂરું થયું એટલે અમને પાસે બોલાવીને વાત કરી. કારણ કે શક્તિપાતની દીક્ષા એટલે પ્રાણસ્ફુરણની દીક્ષા. એની અંદર આપણા શરીરના શારીરિક વિવિધ ક્રિયાઓ શારીરિક માનસિક થતી હોય છે. એમાં એક આસન પણ છે. એટલે ગુરુજી એવું કહ્યું કે તમે અત્યાર સુધી ગમે એટલા આસનોનો અભ્યાસ કર્યો હશે, એટલે સ્થૂળ રૂપે આપણે જે કંઈ શીખીને કરતા હોઈએ છીએ, ભણતી વખતે ભણીને કરતા હોઈએ છીએ આપણા અભ્યાસક્રમોમાં, પણ એ આસનો નહીં, તમે જે આજે આસનો તમે કર્યા ને એ સાચા આસનો છે. એટલે પ્રાણ શક્તિને એટલી પ્રબળ બનાવે છે આસનનો અભ્યાસ કે એના દ્વારા આપણા શરીરના અંગોને કોઈ રીતે જાતે એને બેસાડવા નથી પડતા. એ આપોઆપ એની જાતે ગોઠવાઈ જાય છે. અને જ્યારે ગોઠવાય છે ત્યારે કોઈ પણ પ્રકારના શરીરમાં કષ્ટ થતો નથી, ક્યાંય દુખાવો થતો નથી, ખબર પણ નથી હોતી કે શું થઈ રહ્યું છે. તો આટલી બધી એની તાકાત છે. તો ત્યારે અમને ગુરુજીએ કહ્યું હતું. પછી એક બાપુજીની વાત કરું તો બાપુજી આસન નહીં, હઠયોગ પ્રદીપિકાની ટીકા લખી છે હિન્દીમાં. એમની જે હઠયોગ પ્રદીપિકાની પુસ્તકની અંદર એક સરસ એમને વાત કરી હતી કે જ્યારે નાનું બાળક આપણે 1-2 વર્ષનું જોઈએ છે, તમે નોંધ કરજો એ સરળતાથી વજ્રાસનમાં બેસી જાય છે. જોયું હોય તો આપણને બેસવામાં કદાચ તકલીફ પડી જાય અમુક ઉંમર પછી. વજ્રાસનમાં છે, સંયમ આસનમાં, એટલે પગને ઘૂંટણથી વાળીને ખુલ્લા કરવાના આવે છે એમાં. તો એ જે 1-2 વર્ષનું બાળક જે છે એ સરળતાથી આવા આસનમાં કલાકો સુધી બેસી શકે છે. કેમ? તો એ જે છે ઉર્ધ્વ રેતા હોય છે એના કારણે. હવે આપણે નાના હતા ત્યારે આપણે એવા જ હતા, પણ જેમ જેમ ખોરાકની અશુદ્ધિ ને બધું શરીરમાં અંદર લેતા ગયા એમ આપણે પણ આપણામાં અશુદ્ધિઓ જમા થતી ગઈ. એટલે આસનનો અભ્યાસ જો કરીએ તો બધી અશુદ્ધિ ધીરે ધીરે દૂર થાય અને આપણે પણ ગુરુજીની કૃપાને પાત્ર થઈએ. હવે હવે આ જે વાત કરી આસનની, તો લકુલિશ વિદ્યાલયની હું વાત ના કરું તો કંઈક અધૂરું લાગે. લકુલિશ યોગ વિદ્યાલયમાં એનું જો થોડું ટૂંકમાં કહું તો એમાં જે અમારું સેશન છે ત્યારે અષ્ટાંગ યોગની શિબિરમાં થાય ત્યારે સવારથી શરૂ થાય. એમાં સૌથી પહેલા તો ઉત્થાન બાદ પોતાનું નિત્યકર્મ પૂરું કરીને એની અંદર પ્રાણાયામનો અભ્યાસ થાય વહેલી સવારમાં. પછી આસનનો અભ્યાસ 2 થી 2.5 કલાક. ત્યારબાદ ષટક્રિયાનો અભ્યાસ થાય. એના બાદ બપોરે ફરી પાછી થિયરીનો અભ્યાસ અને ફરી બપોરે પાછું રિપીટ કે આસન પ્રાણાયામનો અભ્યાસ. એવી રીતે જેટલા દિવસના સેશન હોય એટલા દિવસ સતત આસન પ્રાણાયામ ષટક્રિયા આ ચાલ્યા જ કરે. શરીરની એવી શુદ્ધિ થઈ જાય, શરીર દુખે પણ એટલું. પણ જેવો સાંજ પડે એટલે સત્સંગ થાય અમારે ભજનનો. એ સત્સંગ થાય એટલે બધો જ થાક દૂર થઈ જાય અને ભજન જેવા ચાલુ થાય એમ બધો થાક દૂર થઈ જાય અને આખા શરીરની અંદર નવી ઉર્જા આવી જાય બીજા દિવસ માટેની.
એટલે ગુરુજી એટલું સરસ અભ્યાસક્રમ બનાવ્યો છે લકુલિશ યોગ વિદ્યાલયમાં, લકુલિશ યોગ યુનિવર્સિટીમાં. તો આપણે બધા જ એમાં જોડાઈએ, આપણા બાળકોને જોડીએ, આડોશી પાડોશીને જોડીએ અને પોતે પણ ધર્મ લાભ લઈએ અને બીજાને પણ ધર્મ લાભ આપીએ. તો હવે આ પૂરું લગભગ કરી રહી છું કે સા વિદ્યાયા વિમુક્તયા. આપણે આ વાક્ય ઘણી જગ્યાએ સાંભળ્યું છે અને વાંચ્યું પણ છે. તો એવી વિદ્યા કે જે મુક્ત કરાવે, બરાબર. આપણે જે વિદ્યા ભણીએ છીએ, આપણને જે રૂપિયા કમાવાની વિદ્યા, આર્થિક વિદ્યા, તો એના દ્વારા આપણે મુક્ત નહીં થઈ શકીએ, પણ એવી જ વિદ્યા કે જે આપણને સંસારના આવાગમનમાંથી મુક્ત કરે એવી વિદ્યા, એ વિદ્યા આપણને ઘણા ભાગ્યશાળી છે કે આપણને આ લકુલિશ યોગ વિદ્યાલય, લકુલિશ યોગ યુનિવર્સિટીમાંથી મળી રહી છે. તો આપણે એને કેમ ના મેળવીએ? તો આપણે બધા જ એ મેળવવા માટે પ્રયત્ન કરીએ, સદભાગી થઈએ. હું બધાને એને ફરી વિનંતી કરું છું કે બધા અભ્યાસક્રમમાં જોડાઓ અને આપણા આશ્રમોમાં દાદાજી, ગુરુજી અને બાપુજીના જે સૂક્ષ્મ આંદોલનો હોય છે એનો અનુભવ કરો. ત્યાં જઈને ત્યાં રોકાઓ. અમે તો જોયું છે કે શિબિરની અંદર જો રોકાયા હોઈએ, સેવા આપવા ગયા હોય ત્યારે છેલ્લો દિવસ હોય તો ઘણા બધા રડતા હોય છે કે આટલા બધા વર્ષો સુધીને આ પરિવારમાં હોવા છતાં હું દૂર રહ્યો, આનાથી ઘણો મોડો જોડાયો, એવું અંદરથી એવું ફિલિંગ થાય છે કે ઘણા મોડા જોડાયા. તો કાંઈ નહીં, જાગ્યા ત્યાંથી સવાર પ્રયત્ન કરવાનો. અષ્ટાંગ યોગ ન થઈ શકે તો કર્મજ્ઞાન ભક્તિ યોગનું શિબિર છે, યુનિવર્સિટીમાં અભ્યાસ છે, તો એમાં પણ જોડાઈએ. તો બસ આટલું, બીજું મારે કંઈ કહેવું નથી. અંતે માત્ર એક ભજન ગાઈને હું વિરમું છું. વાંધો નહીં ને વિંકલ? શરૂ કરો ભજન. સુધા બિંદુનું ભજન છે, વંદના ભજન છે. એનું શીર્ષક છે વંદના. એક મિનિટ. શ્રી સદગુરુ દેવ કી જય. તવ ચરણે કરું પ્રભુ વંદના, તવ ચરણે કરું પ્રભુ વંદના. ધરિયું રે દર્શન કેરી જંખના, તવ ચરણે કરું પ્રભુ વંદના, તવ ચરણે કરું પ્રભુ વંદના. અજ્ઞાન તિમિર ટાળો અંધના, હરિ માયાના બંધાય બંધના. હરો કૃપાલુ મમ વિડંબના, તવ ચરણે કરું પ્રભુ વંદના, તવ ચરણે કરું પ્રભુ વંદના. સ્પર્શે મુજને મોહ જલ રંગના, હારી બેસું હું જીવન જંગના. રાખો શરણે પ્રભુ ભવ ભંજના, તવ ચરણે કરું પ્રભુ વંદના, તવ ચરણે કરું પ્રભુ વંદના. થાય કદી મુજ નિષ્ઠા ભંગના, મેરુ ચડે તોય ડગે ઉમંગના. વસો હૃદયમાં નાથ નિરંજના, તવ
ચરણે કરું પ્રભુ વંદના, તવ ચરણે કરું પ્રભુ વંદના. સુણીને સ્તુતિ થાય આનંદના, સુનતા નિંદા ઉપજે રંજના, યાચે રાજર્ષિ પ્રજ્ઞારુતમ ભરા, તવ ચરણે કરું પ્રભુ વંદના, તવ ચરણે કરું પ્રભુ વંદના. શ્રી સદગુરુદેવ કી જય. આપે મને અહીંયા બોલાવી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મારા વક્તવ્યમાં જો કોઈ ભૂલ હોય તો એ બદલ હું માફી માંગુ છું. આ સાથે મારું વક્તવ્ય પૂરું કરું છું. સર્વેને મારા સસને જય ભગવાન. આમ્રપાલીબેન, જય ભગવાન, જય ભગવાન. તાળીઓના ગળગળાટથી વધારીશું એમના વક્તવ્યને. ખૂબ જ સુંદરતાથી સમજ આપી, ખૂબ જ સૂક્ષ્મ રીતે સમજ આપી અને ખૂબ જ સરસ રીતે બધાને સમજાવ્યું. આચાર્ય, તમારા શબ્દોમાં એમનો આભાર. અનંત આચાર્યજીને રિક્વેસ્ટ કરીશ. જય ભગવાન. આભાર ના માનવાનો ના હોય આભાર. માનવો પડે. તમે કઈક માહિતી આપી છે, જે માહિતી તમારા પાસે હતી એ માહિતીનું આદાન પ્રદાન તમે કર્યું છે, એટલે થેન્ક્સ ને પાત્ર તો છો જ તમે. ના ના, આ તો બધું ગુરુજીનું જ છે. હું તો ખાલી એને બોલી જ છું, બાકી મેં કઈ કર્યું નથી. નિમિત્ત માટે જ અમે થેન્ક્સ કહીએ છીએ કે તમે નિમિત્ત બન્યા. આચાર્ય, જય ભગવાન. આમ્રપાલીબેન, ખૂબ સરસ. કારણ કે આપણા આ કાર્યક્રમની શરૂઆત જ એટલી સુંદર થઈ હતી ને, બધાને આમે ભક્તિ રસમાં તરબોળ કરી દીધા હતા. ખરેખર ભાવ આવી જાય એવું પેલું નૃત્ય હતું શરૂઆતનું, એમાંથી જ બધાને ભાવ ઉત્પન્ન થઈ ગયો હતો. એટલે પછી પાછળનો એનો અંત સારો જ હોય. આપે માનવ તનનું મહત્વ, યોગના 8 અંગો, એના પ્રકારો, ક્લાસિકલ હઠ યોગ અને આસન અને મુદ્રા વિશે ખૂબ સરસ સમજાવ્યું. આસનથી કેટલા બધા રોગો દૂર થાય છે એના વિશે સમજાવ્યું. એમાં ખાસ કરીને આ લગભગ બધાને પ્રોબ્લેમ હોય છે, ખભાનો દુખાવો, સર્વાઇકલ અને બેક પેન. આ ત્રણે ત્રણ ઘણા બધાને અત્યારે, કારણ કે આ જમાનો એવો છે, દરેકને નીચું નમીને જ કામ કરવું હોય અને સતત કોમ્પ્યુટર ઉપર હોય, એટલે આ બધા રોગો રહે જ છે. અને એને ખૂબ જ સુંદર રીતે કઈ રીતે થાય અને એને મટાડવા માટે કયા આસનો કરવા ગુરુદેવ દ્વારા જે અપનાવાયેલા છે એ આપે ખૂબ સરસ સમજૂતી આપી. અને મને વધારે શું ગમ્યું કે આપે શક્તિપાઠ લીધી પછી જે અનુભૂતિઓ થઈ, અને એમાં ગુરુજી, અમે જયારે લેવા ગયા હતા, ગુરુજી એમ કીધું હતું કે મેં તમને માખણથી લપટાયેલું દોરડું આપી દીધું છે, નીચેનો છેડો તમને પકડાઈ દીધો છે અને ઉપર ભગવાન શ્રી કૃષ્ણ પોતે છે. જે માખણથી લપટાયેલો જે દોરડું છે એ આ માયા છે, આપણી સંસારની માયા છે. એને દૂર કરીને આપણે સાધના દ્વારા જો ઉપર ચડીશું ને, માયાને થોડી હટકે, તો આપણે ચોક્કસ એ પરમ તત્વ સુધી પહોંચી શકીશું. એ ખૂબ સરસ અમને પણ ગુરુજીએ કીધું હતું. અને છેલ્લે એ જે આપણે સાધના કરીએ અથવા તો આસન દ્વારા પ્રાણાયામ જે કરીએ છીએ, પ્રાણાયામના લીધે એનું મેઇન પ્રાણાયામ આપણને ગુરુજીએ કીધું છે કે અનુલોમ વિલોમ પ્રાણાયામ, અને એને નાડી શોધન પ્રાણાયામ પણ કહે છે. એટલે એ કરવાથી આપણી પ્રાણ શક્તિ પ્રબળ બને જ છે, અને એના લીધે આપણી શરીર નાડી શોધન થાય એટલે શરીર શુદ્ધિ તો થવાની જ છે. અને શરીર શુદ્ધિ થાય એટલે યોગ દ્વારા રોગ તો મટાડી શકીએ, પણ જોડે જોડે ભવરોગને પણ આપણે મટાડી શકીએ છે, આવાગમના ફેરા ટાળી શકીએ છીએ. ખૂબ ખૂબ આભાર આમ્રપાલીબેન. ખૂબ જ સુંદર વક્તવ્ય હતું આપનું. અમને ખૂબ જ મોટો ધર્મ લાભ મળ્યો. પુનઃ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભગવાન. અને સાથે સાથે એ પણ કહી દઉં કે આવતીકાલે આપના વિંકલથી પધારવાના છે, સૂક્ષ્મ વિજ્ઞાન લઈને. કાલે ખબર નહીં કયા બે રોગો લઈને આવે છે, પણ એ આવવાના છે. સસ્પેન્સ જ રાખ્યું છે આપણે, એટલે કાલે પધારવાના છે. સૌ ધર્મ લાભ લે અને લેવડાવે. આમ્રપાલીબેન, પુનઃ ફરી આપનો ખૂબ ખૂબ આભાર. બધાને સસ્ને જય ભગવાન. આચાર્ય, ઘણો ઘણો આભાર માનવા માટે. અન્યાશ્રય લઈશું સમય 7 ઘોડા પર.
રોજની જેમ દોડી રહ્યો છે, સમય વહી રહ્યો છે. અન્યાશ્રય લઈશું આપણે. અન્યાશ્રય ત્યજી આવ્યો એક તારા જ આશ્રય. પાપ શોક હરી મારા રાગ તારો ગણી મને. અંતરયામી બધું જાણો તો એ પ્રલાપ ના ત્યજો. ચંચલ બુદ્ધિનો તેથી મૌન ક્યાંથી ધરી શકું. તારલા જેટલી કૃષ્ણ ઉગી છે ઉરાવમાં, તોય હું આથડું નાથ અઘોર અંધકારમાં. દુઃખને દૂરથી દેખી થાઉં વ્યાકુળ વલ્લભ. સુખના સ્વપ્નમાં રાચું હર્ષ પામી પ્રતિક્ષણ. રાગ ભય તથા ક્રોધ કરે નૃત્ય ભયાનક. કૃપાલુ કૃષ્ણ છે તુજ મારો એક સહાયક. પ્રિયને પામતા હર્ષો અપ્રિય શોકમાં સરો. આસક્તિ ચિત્તની રાણી કૃપાલુ કૃષ્ણ સે સ્મરું. વંટોળ આવતા દોડ ઉડે છે અતિ વેગમાં. સકલ ઇન્દ્રિયો તેમાં ડોલે વિષય દેખતા. વસના ઇન્દ્રિયો તેથી તારા દર્શન દુર્લભ. કૃપાલુ કૃષ્ણ છે શક્તિ તો કરું ઇન્દ્રિયો વસ. જ્યારે બનો મદન ના સરનો શિકાર. ત્યારે રમે તન મને સગડે વિકાર. ના રહે હૃદયમાં શુભ કો વિચાર. હે કૃષ્ણ તેજ સમય કરજો સહાય. ત્યારે ક્રોધ તનના દળમાં ભરાય. કંપે બધા અવયવો રસના સુખાય. વાણી કઠોર પ્રગટે સ્મૃતિના સતાય. હે કૃષ્ણ તેજ સમય કરજો સહાય. આંખે અમી મધુરતા વચને જણાય. ને ચિત્ત તો કપટમાં કડતું સદાય. લોભે સ્મરો અહિત જો પરનું કદાચ. હે કૃષ્ણ તેજ સમય કરજો સહાય. કૃપાલુ સર્વ સમય કરજો સહાય. રાજર્ષિ સર્વ સમય કરજો સહાય. લકુલીસ સર્વ સમય કરજો સહાય. શ્રી સદ્ગુરુદેવ કી જય. આમ્રપાલી બેન ને હું રિક્વેસ્ટ કરીશ કે તમે ધૂન લઈ લો. ઓમ મંગલમ ઓમકાર મંગલમ. ગુરુ મંગલમ ગુરુપાદ મંગલમ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ. ગુરુ મંગલમ ગુરુપાદ મંગલમ. ગુરુ મંગલમ ગુરુપાદ મંગલમ. ગુરુ મંગલમ ગુરુપાદ મંગલમ. શ્રી સદગુરુદેવ
શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. જય ભગવાન. જય ભગવાન, જય ભગવાન. અમ્રપાલીજી એક વખત બધા જોરથી બોલીશું શ્રી સદગુરુ દેવ કી જય. આવતીકાલે મારું સેશન શરીરના સૂક્ષ્મ વિજ્ઞાન વિશે થોડી બીજી માહિતી આપીશું. પહેલા ડાયાબિટીસ ને લઈશું, પછી બીજી એક વસ્તુ લઈશું કે હજુ મેં પોતે નક્કી નથી કરી, એવું કાલે નક્કી કરીશ. પણ જે પણ લઈશું મને જે સ્ફૂર્યું છે ગુરુ ભગવાનોના આશીર્વાદથી એ હું તમને જણાવીશ. આવતીકાલે ફરી ભેગા થઈશું 9 વાગે. આવતીકાલના સેશનમાં પ્રથમ 5 મિનિટ જે છે 5 મિનિટ બહુ અગત્યની છે, કારણ કે 5 મિનિટ હું એક ઉદાહરણ સાથે સમજાવીશ અને પછી આગળ સેશન લઈશ. એટલે શરૂઆતથી જ જોડાઈશું. 9 વાગે બધા હાજર થઈ જઈશું. આ સાથે આજનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આવતીકાલે ફરી ભેગા થઈશું અને આત્માનું ભોજન લઈશું. સર્વને સસ્ને જય ભગવાન. અસ્તુ. જય ભગવાન.